58 વર્ષ બાદ ખીમાણા ગામને મળ્યું તાલુકા પંચાયતના પ્રમુખનું સુકાન। તાજેતરમાં યોજાયેલી જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખને લઈ અનેક અટકળો ચાલી રહી હતી। ત્યારે ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ખીમાણા ગામના વેલસી કેશાજી પરમારની વરણી કરવામાં આવી હતી। જોકે તેઓની આ વરણીને લઈ પોતાના માદરે વતન ખીમાણા ગામમાં અનેરા આનંદની લહેર છવાઈ છે। જોકે 58 વર્ષ બાદ ખીમાણા ગામને કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખનું સુકાન સંભાળવાનો વારો આવ્યો છે। કારણ કે વર્ષ 1967માં ખીમાણા ગામના સાંકળાભાઈ ડોસાભાઈ ખટાણાએ કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું સુકાન સંભાળ્યું હતું અને તેઓએ વર્ષ 1967 થી વર્ષ 1973 સુધી સતત 7 વર્ષ સુધી કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખનું સુકાન સંભાળ્યું હતું। જોકે ત્યારબાદ આજે 58 વર્ષ બાદ ખીમાણા ગામને ફરી પાછું કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું સુકાન સંભાળવાનો ચાન્સ મળ્યો છે અને વેલસી કેશાજી પરમારે કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું સુકાન સંભાળ્યું છે। આજે પ્રમુખશ્રીએ વિધિવત રીતે પોતાની સત્તાનું સુકાન સંભાળ્યા બાદ તેઓ ખીમાણા ગામે આવી પહોંચતા ખીમાણા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે તેઓનું ઢોલ નગારા તેમજ ડીજેના તાલે ભવ્ય સામૈયા સાથે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। ફટાકડાઓની આતશબાજી તેમજ ભારત માતા કી જયના જયઘોષ સાથે ખીમાણા ગામ ગુંજી ઉઠ્યું હતું અને ખીમાણા હાઈવેથી મેઇન બજાર થઈ ખીમાણા ગામની મધ્ય શ્રી ઓગળજી દાદા મહાકાળી માતાજી જૈન દેરાસર શ્રી સદી માતાજી સહિત પોતાની કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સાથે સાથે ખીમાણા ગ્રામજનોના પણ અભિવાદન ઝીલ્યા હતા। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત।